જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય રાખા દાદા. સમાજનો ગદ્દાર કોણ એ ઓળખો. તમને ખબર છે કોણ ગદ્દાર છે, કેની ભેગો ઓડિયો વાયરલ છે, બરાબર. અમે તો ખાલી એક કોઈ સરેન્ડર કરે ત્યારે એને હાજર કરવાની કોશિશ કરી છે, અને એમાં નામ લીધા રામજી ખાંગરવાળા, કિરણ જાનુ, હિતેશ સાથડિયા, અને એક ભાઈનું નામ નથી લીધું એટલે હું કંઈ લેવા નથી માંગતો, કારણ કે એ ભાઈનું નામ લે ને તો રાખા દાદાનો મારે એવો મેકેલો છે, એટલે એ ભાઈ બે એકાબીજા સામે અમુક જોઈને બેઠા છે કે નામ કોણ પહેલાં લે છે, બરાબર. પણ મારું નામ લેવામાં ભાઈ દાદાનો મારે એવો તો નહોતો, પણ અમારા બહાદુરભાઈ હારે અને બાપુજી હારે હતા કે એકાબીજાનું કોઈ સોશિયલ મીડિયામાં નામ નહીં લેવાનું. હું તો નામ નથી લેવાનું, અત્યારે કોઈ નામ લઈને કોઈને ફેમસ નથી કરવાનો, પણ મારું નામ લીધું, બરાબર. અને એ જુબાનથી એક માણસની જુબાનની કિંમત ન રહી કે સોશિયલ મીડિયામાં ભાઈ આપણે સમાધાન થઈ ગયું પછી કોઈનું નામ નથી લેવાનું. હું અત્યારે નામ નહીં લઉં, બરાબર, વિરોધી ખાલી કહીશ. અને દાદાનો માંડવો કેને પકડાવ્યો એ સમાજને ખબર છે, અને અત્યારે કોલ રેકોર્ડ વાયરલ છે, એમાંય કોણ વાત કરે છે એ ખબર છે. અને મારે એવો કેને લીધો હતો અને કેમ લીધો હતો કે આ વાતની મને કોઈ ખબર હોય તો આ ગામનો દાદો મારા દીકરા મારે, આ ગામનો દાદા મારા દીકરા મારે, એ ખબર છે, બરાબર. અને તોય અત્યારે 20 દિવસ પછી એમ કહે કે અમિત ડાભી આમાં છે, તો ભાઈ જેટલો અમિત ડાભી ગુનેગાર છે ને એટલો હામો જે વાત કરે છે ને એ ગુનેગાર છે, બરાબર. એટલે કાંઈ આપણે કાંઈ દૂધે ધોયેલા નથી. અને તું ગમે એટલું નામ લઈશ, રામજી ખાંગરવાળાનું નામ લઈશ, કિરણ જાનુનું નામ લઈશ, અરવિંદ વિકાણીનું નામ લઈશ, કે હિતેશ સાથડિયાનું નામ લઈશ, અને એક ભાઈ જે અમારા ભાઈ છે એનું નામ તું નહીં લે, કારણ કે તારી મૂસું છે ને તું આમ સડાવીને મૂસું તૂટી ગઈ છે. અને અમારી એ ભાઈની મૂસું એવી છે ને ખાલી હાથ ન દે ખાલી આમ મૂસું જોવે ને તો હામાં ભલભલા આમ થઈ જાય એમ છે. ખાલી મૂસું એની બતાવે ને તોય તું ગમે એટલી આમ વડ સડાઈને એનો કોઈ મતલબ નથી, કારણ કે સડાવીને તારી તૂટી ગઈ છે, બરાબર. લે નામ ધંધારે, સમાજને બધી ખબર જ છે. મારે કાંઈ ફેર નથી પડતો, રાજકોટના સમાજને કોઈ કાંઈ ફેર નથી પડતો. રાજકોટનો સમાજ જાણે જ છે કેને માંડવો પકડાયો એ ખબર છે, બરાબર. પણ તું તારી જીભાનથી ફરી ગયો. તે બહાદુરભાઈને વચન આપ્યું હતું કે રામજી ખાંગરવાળાનું હું નામ હવે નહીં લઉં, જ્યાં લગી રામજી ખાંગરવાળા નામ નહીં લે ત્યાં લગી, બરાબર. તો મેં નામ નથી લીધું અને હજી હું તારું નામ નથી લેવાનું, કારણ કે હું તારું નામ લઈશ તો તું ફેમસ થઈશ, બરાબર. એટલે હું તારું નામ નથી લેતો હજી, બરાબર. કે તારા નામની કોઈ વાયરલ પોસ્ટ નથી કરી, કે તારું કોઈ જાતનો મેં વિડીયો મૂક્યો નથી, બરાબર. અને જે થયું એ રાખા દાદાએ 24 કલાક પહેલાં આગળ ઓડિયો મેકાવી દીધો, બરાબર. એ તો રાખા દાદાએ સુધાવ્યું મને કે ભાઈ કોઈને માનસિક રીતે એટલો પ્રેશર અપાવી દો કે જે દાદાનો માંડવો ચાલુ હોય તેથી વિડીયો વાયરલ કરવાનો હોય એ 24 કલાક પહેલાં આગળ કરી દે, બરાબર. એટલે મેં તારા ગુપ્તસરને બધી માહિતી તારી મેળવી, ગુપ્તસરને પ્રેશર કરાવ્યું કે ભાઈ 24 કલાક પહેલાં મેં કારણ કે વાવણી ને ઘી તાવણી મારો વિડીયો છે ઓલો માંડવીનો, એ પ્રેશર કરાવ્યું. તે મેકો નથી, માનસિક રીતે મેં પ્રેશર કરાવ્યું કે તું 24 કલાક આગળ ઓડિયો મેકી એક અમિતનો, બરાબર. તારી મરજીથી નથી, તારી તો ઈચ્છા હતી કે દાદાનો પ્રોગ્રામ ચાલુ હોય તેથી મેકો હતો, પણ આ જે ઓડિયો તે 24 કલાક આગળ મેક્યો ને એ મેં તને માનસિક રીતે પ્રેશર કરાવ્યું, બરાબર. એટલે રામજી ખાંગરવાળા કે જેમ અત્યારે માણસો એમ કહે કે અમારું એકાઉન્ટ હેક થઈ ગયું ને એવી રીતે કોઈનું મન પણ હેક કરી શકે છે, બરાબર. કે તારું મન મેં હેક કર્યું, તને માનસિક રીતે એટલું પ્રેશર દીધું આડકતરી રીતે, અને તારા ગુપ્તસરને એટલી માહિતી તારી પાસે પહોંચાડી. તને એમ કે ગુપ્તસરને કાંઈ ખબર જ નથી, પણ તારા ગુપ્તસર કોણ કોણ છે મને ખબર છે. એટલી તને માનસિક પ્રેશર અપાયું કે તારે 24 કલાક પહેલાં ઓડિયો વાયરલ કરવો પડ્યો. ઓડિયો તો મારી પાસે હતો જ, બરાબર, પણ હું મેકું અને તું મેક એમાં ફેર પડતો હતો, બરાબર. તે જેદી બીજાને બધાને મોકલો તારા ગુપ્તસરને બધાને તેથી જ ઓડિયો મારી પાસે આવી ગયો હતો, પણ હું વાટ જોઈને બેઠો હતો કે મારે તારી પાસે વાયરલ કરાવવો છે. અને એ 24 કલાક પહેલાં નિરાતે બેહીને ભાઈ વિચાર કર કે આ તે વિડીયો ઓડિયો વાયરલ અમિત ડાભીનો કર્યો એ તારી મરજીથી વાયરલ થયો છે કે મારી મરજીથી વાયરલ થયો છે? કારણ કે હું ઈચ્છતો જ હતો કે 24 કલાક પહેલાં વાયરલ થાય, અને તું ઈચ્છતો હતો કે દાદાનો માંડવો ચાલુ હોય તેથી વાયરલ થાય, બરાબર.
એટલે તે 24 કલાક પહેલાં વાયરલ કર્યો, બરાબર. અને અમિત ડાભીને પેઢીવાળા સમક્ષ એની વાત લઈ જવામાં પણ હું અને મારા ભાઈ જે મૂછડ છે એની મૂછું જોઈ જઈને ભલભલા બી જાય. એનું નામ હું નથી લેતો, કારણ કે તારે લેવાનું નામ, કારણ કે દાદાના મારે વાત તે લીધા છે, બરાબર. એટલે એમાં સુરેશભાઈ એક છે, એને સરનેમ ખબર નથી, એ સાક્ષીમાં છે, બરાબર. એ તમારા બેયની વયસમાં છે, એટલે મારે એવા લીધા છે. એટલે એ ભાઈ મૂછડ અમારે ભેગા હતા. અત્યારે મૂછડ જ કહું છું, ભલે અમારા ભાઈને જરાક ખોટું લાગે પણ મૂછડ કહું છું. એ ભાઈ ભેગા હતા, અમે બે થઈને પેઢીવાળા પાસે એની વાત મોગાવી, સોલંટના આગેવાનો પાસે એની વાત પોગાડી, અને અરવિંદભાઈ વિકાણી, હિતેશભાઈ સાથડિયા અને કિરણભાઈ જાનુ એની પાસે વાત પોગાડી. તો કિરણભાઈ જાનુએ કીધું કે આપણે દાદાનો પ્રોગ્રામ ન બગડવો જોઈએ, બરાબર. અને જે દાદા ઠપકો દે, નાયત વ્યવહાર જે ઠપકો દે બધાય, એ અમિત ડાભીને કબૂલ કરવો પડશે. અને અત્યારે દાદાના માંડવામાં ન આવે તો સારું. અને તોય અમિત ડાભી હાજરી આપીને પછી નિરાયતે નીકળી ગયો, કારણ કે એને ખબર હતી કે આ બધા એને સમાધાન થઈ ગયું, પણ કોક આમાં કાંક વાંધો ઉપાડે. એટલે ભાઈ અમિત ડાભી પૈગે લાગીને માંડવામાંથી નીકળી ગયો હતો, બરાબર. અને અમિત ડાભી હજી ક્યાંય નથી, એ અત્યારે એનો ગુનો કબૂલે છે. જો એને ફોન કર્યો હોય તો ભલે, ન કર્યો હોય તો ભલે, હું તો અત્યારે ગુનેગાર જ માનું છું કે અમિત ડાભી ગુનેગાર છે, બરાબર. અને હામો એની યાર વાત કરવાવાળો એટલો જ ગુનેગાર છે, બરાબર. પણ અમિત ડાભીએ સરેન્ડર કરી દીધું છે. જ્યારે નાઇટ બોલાવશે ત્યારે અમિત ડાભી આવશે, બરાબર. અને એનો ગુનો કબૂલ કરે છે. પણ ભાઈ, જેટલો અમિત ડાભી ગુનેગાર છો ને એટલો હામો તું જ ગુનેગાર છો. કારણ કે તને ખબર હતી તો તારે તે દિવસે સવારે ફોન ન કરાય કે ભાઈ અમિત ડાભીએ ફોન કરી દીધો છે જયંત પંડ્યાને, તો તમે તમારું હકેલી લઈ લીજો. પેટમાં પાપ તો તારા પેટમાં જ છે, બરાબર. અને અત્યારે એમ કહેશ કે હિતેશ સાથડિયા, રામજી ખાંગરવાડા, કિરણ જાનુ અને અરવિંદ વિકાણી અને અમિત ડાભી પાંચેય મળીને દાદાનો માંડવો પકડાવ્યો છે, તો એ નાચ કોઈ માનવા તૈયાર નથી. અને જો તારી પાસે સબૂત હોય તો મેં, બાકી મારી પાસે અમિત ડાભીની 1 મહિનાની કોલ રેકોર્ડ છે, કોલ હિસ્ટ્રી છે, બરાબર. એમાં કેની અરે વાત કરી છે, કેની અરે કેટલી મિનિટ વાત કરી છે, શું વાત થઈ છે, એ બધું મારી પાસે છે. પણ બહાદુરભાઈ આરે જરાક વસને બંધાણો છો, એના બાપુજી આરે વસને બંધાણો છો કે હું કોઈ વાદ વિવાદ નથી કરવા નહીં કરું, એટલે નથી કરતો. પણ તું બહાદુરભાઈ આરે વસને બંધાણો હતો, એમાં મારું નામ લઈ લીધું. તું તારું વચન ચૂકી ગયો છો કે રઘુ કુલ રીતથી સદા ચલી આવી, પ્રાણ જાય પણ વસન ન જાય. એટલે હું તો મારું વચન નહીં મેકું. પણ હેઠ ભૂંડા, ધૂળ છે તારા જીવનમાં કે કોઈ માણસે તને વિશ્વાસ કર્યો તારી ઉપર અને તું એનું વચન ચૂકી ગયો. આ જિંદગીમાં ધૂળ છે, બરાબર. અને મારા સમાજને ખાસ કહેવાનું છે કે ભાઈ, આ આપણું દેવીપૂજક સમાજ હંસનું ટોળું છે, બરાબર. એમાં કોઈ કાગડા આવીને બેહે તો ઉડાડજો. કાલે મેં જે 2 મિનિટનો વિડીયો બનાવ્યો કે કાગડો એમ કહે કે હું તમારો ભાઈ છું, અને આપણે એમ કંઈક કારો કબૂતરો તો મારો ભાઈ છે. પણ આ કારા કબૂતરાને બેહવા દેતા નહીં. આવનારી પેઢી તમારી દેવીપૂજકની નહીં હોય. યાદ રાખજો કે જો આવા કાળા કબૂતરા કાગડા આવીને બેહી જાય તો આવનારી પેઢી દેવીપૂજકની નહીં હોય. તમારે બીજો ધર્મ, તમારી પેઢી જ તમારી જે આવી છે એ બીજો ધર્મ સ્વીકારશે, દેવીપૂજક ધર્મ નહીં સ્વીકારે, બરાબર. જાજો વિડીયો મારે કંઈ બનાવવાનો ટેવ નથી. જોવાવાળા અત્યારે જોવે છે, કોમેન્ટ કરે છે, અને મને કોમેન્ટ વાંચવાની કોઈ ટેવ નથી ભાઈ. કારણ કે હું કોમ્પ્યુટરમાં લાઈવ કરવાવાળો છું, લાઈવ થવાવાળો નથી, બરાબર. આ તો અમુક એવું આવે એટલે આ લાઈવ થવું પડે, પ્રેશર. અને મારો રેકોર્ડ છે કે હું 3 જ વિડીયો બનાવું છું, અને 3 વિડીયોમાં એટલું પ્રેશર આવી જાય છે. જો આ પહેલો વિડીયો છે, બરાબર, આજ આ વિવાદમાં પહેલો વિડીયો છે, અને મને પ્રેશર એવું અત્યારે ન આવવું જોઈએ કે હજી 2 વિડીયો બનાવું. મારે 3 વિડીયોમાં ભાઈ તને નાઈટ બારો મેકાયો હતો, એ તને ખબર છે, સમાજને ખબર છે કે કેની લીધે તું દેવીપૂજક સમાજમાંથી બહાર નીકળી ગયો. એ 3 વિડીયોમાં તું નાઈટ બારો થઈ ગયો હતો. તો મને એટલું પ્રેશર અત્યારે ન આવવું જોઈએ કે મારે બીજા 2 વિડીયો બનાવવા જોઈએ. અને 2 બીજા વિડીયો બનશે તો એનું પ્રેશર કેટલું આવશે એ તને ખબર છે, બરાબર. તારે જેમ નામ લેવું લે, પણ એટલું પ્રેશર મારી ઉપર ન આવવું જોઈએ કે મારે બીજા 2 વિડીયો બનાવવા જોઈએ. કારણ કે 3 વિડીયોમાં મેં તને નાઈટ બારો મેકાયો હતો, અને જો હજી બીજા 2 વિડીયો બનાવ્યા તો એનું પરિણામ શું આવશે એ તને ખબર છે. સમાજને અમુકને ન ખબર હોય, અત્યારે નવા વ્યુઅર હોય એને ન ખબર હોય. બાકી જે જૂના વ્યુઅર હોય એ ચર્ચા કરી જોઈજો કે આ ભાઈ નાઈટ બારા કેમ થયા હતા, કે દેવીપૂજક સમાજમાં આવે હું દેવીપૂજક નથી, એ કેમ થયા હતા એ જાણજો જરાક, એટલે ખબર પડે. અને એ ઓડિયો છે મહાકાલી સ્ટુડિયોમાં, મારો ઓડિયો છે
કે હું હવે દેવી પૂજક નથી, બરોબર. બધાની પહેલાં મને જાણ કરી હતી કે રામજીભાઈ મારા વિડીયો ડિલીટ કરી દો, હવે હું દેવી પૂજક નથી. ત્યારે મેં 3 જ વિડીયો બનાવ્યા હતા, બરોબર. એટલે આ મારું પહેલું જ લાઈવ હોવું જોઈએ. હવે બીજો અને ત્રીજું લાઈવ મારું ન થવું જોઈએ. અને જો થયું તો એનું ભયંકર પરિણામ આવશે, કારણ કે મારે જાજુ લાઈવ થવાની ટેવ જ નથી. 10 થી 12 મિનિટ લાઈવ થાવ અને 3 વખત જ લાઈવ થઈશ, બરોબર. 100થી વખત કાં હું હાર માની લઈશ અને કાં 3 વિડીયોમાં એનું પરિણામ શું આવે કે એક દેવી પૂજકમાંથી આખી નાઈટ બદલાવી પડે. એવું ન થવું જોઈએ. એટલે ખાસ ભાઈ ધ્યાન રાખજો કે મને બીજી ફેર અને ત્રીજી ફેર લાઈવ ન થાય એટલી ભગવાન માતાજી પાસે પ્રાર્થના કરજો કે રામજી ખાંગરવાળા બીજી ફેર અને ત્રીજી ફેર લાઈવ ન થાય. બાકી બીજી ત્રીજી ફેર લાઈવ થયો ત્યારે શું નિર્ણય આવશે, જેમ દેવી પૂજક સમાજમાંથી બહાર નીકળવું પડ્યું એવી રીતે ક્યાં જવું પડે એનું કાંઈ નિર્ણય નથી, બરોબર. બાકી જે નામ લેવું એ લે તમ તારે. આજે કિરણભાઈ જાનુની કોમેન્ટ એક મેં જોઈ, મને મજા આવી ગઈ કે તું અત્યારે મારી દેવી અને રામજીની દેવી ધૂણે છે, બરોબર. હા પાક્કું દેવી લાગી છે કિરણભાઈ, દેવી દાદા લાગ્યા છે. અત્યારે કિરણ જાનુની દેવી અને રામજી ખાંગરવાડાની દેવી ધૂણે છે, બરોબર. આ દેવી લાગે તો જ ધૂણે ને. ગમે તે કોઈ બહારનો વ્યક્તિ આપણી દેવી ધૂણે તો ક્યારે ધૂણે કે આપણી દેવી લાગી હોય તો જ ધૂણે. એટલે કિરણભાઈની કોમેન્ટ મને ખૂબ ગમી. કિરણભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. આવી તમે કોમેન્ટ કરી કે અત્યારે તું રામજી કાંગરવાડાની દેવી અને મારી દેવી ધૂણે છે. એ 1-2 દીના લાઈવમાં છે, લગભગ તો કાલના જ લાઈવમાં છે. તમે જોઈજો કે કિરણભાઈ જાનુએ કોમેન્ટ કરી કે તું મારી દેવી અને રામજી ખાંગરવાડાની દેવી ધૂણે છે. તો દેવી લાગી હોય તો જ ધૂણે, નકર નાઈતનો દીકરો ભાઈ, કોઈ નાઈતનો દીકરો બહારનો દીકરો કોઈની દેવી શું કામ ધૂણે, બરોબર. જય માતાજી. જાજો લાઈવ થવી મને ટેવ નથી અને તમારો કોઈનો સમય હું કાંઈ જાજો બરબાદ કરવા માંગતો નથી. જે મારે કહેવાનું હતું કહેવાય ગયું. જય માતાજી, જય રાખા દાદા.